દારૂ અંગેના કાયદાની ત્યારે કાયદો શું કહે છે તે જોઈએ તો પ્રથમ દારૂ પીધેલો પકડાય એટલે બ્લડ ટેસ્ટ થાય, પોલીસ કસ્ટડી અથવા સીધો જેલ અને ત્યારબાદ જામીન મુક્ત થઈ જાય છે. આ કાયદો છે. અને હવે તો 7 વર્ષથી ઓછી સજાના કેસોમાં પોલીસને આરોપીને જામીન મુક્ત કરવો તેવો સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈનથી કાયદો અમલમાં છે. પોલીસે કેસ બાદ આરોપીને કાયદાની મજબૂરીએ છોડી દેવો પડતો હોય છે. તો વળી પુનઃ પીધેલા પકડાય કે તેની પાસેથી દારૂની બોટલ મળી આવે તો કેસ થાય છે અને વળી પુનઃ ગુનો અથવા વધુ સજા થાય છે. હવે જ્યારે કાયદો જ દારૂ પીનાર કે વેચનારને પીનાર માટે જે કાયદો બનાવ્યો તે મુજબ છોડવા માટે પોલીસ મજબૂર છે. તો આ ચક્ર ચાલી જ રહ્યું છે, પણ કાયદા મુજબ ચાલે છે. દરરોજે દરરોજ દારૂના કેસમાં હજારો લોકો પકડાય છે, કેસ થાય છે અને કાયદા મુજબ છૂટી જાય છે, કારણ કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. અને એનાથી તો વધારે બીજું પોલીસ શું કરે? દારૂડિયાને પકડે, એના વિરોધમાં કાયદો જે રીતે છે તે રીતે કેસ કરે અને પાછો છોડી દે. અહીં કોંગ્રેસના વડગામના ધારાસભ્ય મેવાણીજીનો વિરોધ જોતા એવું લાગી રહ્યું છે કે જો કાયદા કાનૂન ન હોય તો આવા દારૂ પીનારને વેચનારને જાણે ત્રાસવાદી હોય તેમ તેઓને પૂરી નાખો અને છોડો નહીં. શું આ પ્રવર્તમાન કાયદા મુજબ શક્ય છે ખરી? ચોક્કસ રીતના કાયદાની પરિભાષામાં જીવવાનું હોય છે, કાયદા માટે કામ કરવાનું હોય છે. હવે જ્યારે દારૂના કેસમાં પ્રોહિબિશનના લેખમાં જે સજા હોય તો શું તેને નાર્કોટિકની સજા મૂકી દઈશું તમે? શું તેને 10 વર્ષની જેલની સજા કરી દેશું? શું તેને જામીન જ કોર્ટો નહીં આપે? કોર્ટોનો નિયમ છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે. આટલા બધા દેશમાં કોર્ટોનો ભરાવો થાય છે અને કોર્ટે નક્કી કર્યું છે કે ભાઈ 7 વર્ષથી ઓછા ગુના હોય તો પોલીસે ત્યાં થાણામાં જ જામીન આપી દેવાના. દારૂ જેવા કેસમાં થાણામાં જ જામીન મળી જાય છે, જેલવાસ થતો જ નથી. પણ જિજ્ઞેશ મેવાણીજીનું જે રીતે માનવું છે તો એના માટે બહુ મોટી પ્રક્રિયા છે. કોંગ્રેસ સત્તામાં આવે, કેન્દ્રમાં આવે અને ગુજરાતમાં જે દારૂબંધીનો કાયદો છે એ ફાંસીની સજા જેવો કાયદો બનાવે તો હું માનું છું 100% દારૂબંધી ગુજરાતમાં થાય. બાકી કાયદાના પ્રબંધો છે પોલીસ કામ કરીને આપણે સમજીએ કે એને એક ત્રાસવાદી હોય અથવા તેને ફાંસીની સજા કરી દેવી, દારૂ પીવાવાળાને અથવા બુટલેગરને ફાંસી લટકાડી દો, એવી સજાના પ્રબંધો જ નથી. તો એટલો કડક કાયદો ક્યાંથી થશે? અને કડક કાયદો નથી. આઝાદી વખતની ફેર પણ હું વાત વારંવાર કહેવું છું કે આ કોંગ્રેસની સત્તા વખતે પણ દારૂબંધી 100% અમલીકરણ નથી થઈ. અને ગુજરાત ચારે તરફથી બોર્ડર વિસ્તાર જ્યાં દારૂની છૂટ છે એવા રાજ્યો સાથે સંકળાયેલું છે. આ વાત હું માનું ત્યાં સુધી અશક્ય છે. જોકે રાજનીતિ કરવા માટે આ મુદ્દાઓ કોંગ્રેસને મળ્યા છે ને એમનો જિજ્ઞેશ મેવાણી વિરોધ પર